ભગવાન રામ અને લક્ષ્મણજી અને માં જાનકી બેઠા છે, થોડાક ઋષિઓ બેઠા છે, ધાર્મિક ચર્ચા થઈ રહી છે. અને એમાં ભીલના સંતાનો દોડતા દોડતા આવે છે અને કહે છે, આ ભરત મિલાપ અડધી મિનિટમાં લેવો છે મારે, આમ નીકળ્યું એટલે દાદાના ચરણોમાં મૂકું. ભીલના સંતાનો આવીને કહે છે, મહારાજ પ્રભુ અયોધ્યાથી સેના આવે છે ભરત અને શત્રુઘ્ન લઈને. આ રામાયણ પહેલા એ શીખવાડે છે કે અડધું સાંભળેલું જોયા વગરનું ઉતાવળમાં નિર્ણય લેવા નહીં. હવે જોઈ લેવા છે ને ભલે વી આવતા ને. હે ભાઈ, આપણે દશરથ રાજાના દીકરા જ નથી ને, આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષ નારાયણનો અવતાર તો નથી ને, આપણે દશરથના દીકરા તો નથી ને, આપણે સુમિત્રાના દીકરા તો નથી ને. લક્ષ્મણ તો ઈ હતા. અહીંયા જ્યાં ભીલોએ એટલું કીધું કે ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવે છે, તો ભગવાન રામ થોડાક આમ ખાલી ઊંચાથી જોયું, આમ ખાલી બોલ્યા નથી કાંઈ, આમ જોયું. એટલામાં લક્ષ્મણ ઊભા થઈ ગયા. સ્વામી મને માફ કરજો, આપની આજ્ઞા વગર બોલું છું. શું સમજે છે કૈકેયીનો દીકરો? હવે સાંભળજો, આ લક્ષ્મણ બોલે છે રામાયણમાં. શું સમજે છે કૈકેયીનો દીકરો? આપ વનમાં એકલા છો અને 14 વર્ષ પછી પાછી ગાદીએ ન ભોગવી શકો અને અવિચળ રાત જોતું છે, એટલે એ ભૂલી ગયો સાથે કોણ છે? સ્વામી માફ કરજો, એ તમારું પદ જીરવી ન શક્યો. પછી જે જે રાજાઓ પદ ન જીરવી શક્યા એના એક પછી એક લક્ષ્મણ નામ લે છે. આ ન જીરવી શક્યો, ઓલો ન જીરવી શક્યો. છોડો પ્રભુ એમ કરીને પોતાની જટા બાંધી ક્રોધ મળ્યો ધીરે ધીરે વધવા. લક્ષ્મણને ભાથું બાંધી લીધો, કમર કચી લીધી અને ધનુષ હાથમાં લઈ અને ભગવાનના ચરણની રજ માથે લઈને એટલું બોલ્યો કે તમારા ચરણના સોગંદ, હું ભરતને અને શત્રુઘ્નને જીવતા નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાપકે, સિંહ ખાપકે, એમ હું ત્રાટકીશ. જેમ તેતરના ટોળા ઉપર બાજ ખાપકે, જેમ તેતરને વીખી નાખે એમ હું એની સેનાને વીખી નાખીશ. રામને બોલવાનો મોકો ન આપ્યો. આકાશવાણી થઈ, હે લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. ત્યારે પ્રભુ રામ એમ કહે છે, જો આ રામ, લક્ષ્મણ તું ઉતાવળ કરે છો. એક વાત કહું, એટલે મને આ જે પરિવારો દાદા આમ ચરણમાં હોય છે ને એ મને ગમે. એટલે મારો રામ એમ કહે છે, હું નથી કહેતો, ભગવાન એમ કહે કે હે લક્ષ્મણ, તમે એટલા રાજાઓ દેખાડ્યા એનું કારણ એ બધાય જે પોતાની ભૂમિકા ન ભજવી શક્યા અથવા તો સ્થાન ન જીરવી શક્યા. લક્ષ્મણ સાંભળ, સ્થાન કોણ જીરવી ન શકે? જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. આ બધા એટલા સંપત્તિવાન છે, ધર્મને રસ્તે છે, એનું કારણ એ છે કે બધા ગુરુ વાળા છે, અનુગ્રહ નથી એ કે સાહેબ. એટલે એના ખોરડે આવી ભાગવત કથાઓ થાય છે. જેણે સાધુ ચરણ ન સેવ્યું હોય. અને હા ભાઈ લક્ષ્મણ, બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું, એમાં જેટલા જીવ મૂક્યા હવે તો હેદ કરી નાખી ભગવાન રામે. કે લક્ષ્મણ, આ જે ભગવાન બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કર્યું અને એમાં જેટલા જીવ મૂક્યા એમાં કોઈ ઉત્તમ આત્મા હોય તો મારો ભરત છે. અને રામ કહેવાય, નકર હારે રોજ પગ કસરતો હતો. ખોટું ન લગાડતો, સાચું કહું લક્ષ્મણ, હજી આવે પછી જોઈ એવું નથી કર્યું. કોની ભેગો છો એ તો જો. આ ભેગા રહેવા વાળાને તો ઘાયે ઘા કહેજો. તા તો આવે છે ને આને ધૂળીમાલી ઉપાડ્યો ભાઈ ભરતને, દડતો દડતો આવતો હતો. અને ભગવાને એની સાથીએ સાયપણ. અને પછી જે લક્ષ્મણની પરિસ્થિતિ થઈ, પરિવાર હોય કે ગામ હોય, કોઈને સમજ્યા વગરનું નિવેદન ન દેતા, ન કરાવી લક્ષ્મણ જેવી દશા થાય કે હા આવા ભરત હાટું મેં આવું નિવેદન દીધું, હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી. માં ધરતી મને માગ આપે તો ધરતીમાં હમાઈ જાવ. અણ પાછો નિર્ણય કરે કે હમાય તો હમણાં જાવ. પણ આવો વિચાર કર્યો એનો પશ્ચાતાપ કેમ થાય? આજથી લક્ષ્મણ પ્રતિજ્ઞા લે, જીવીશ ત્યાં સુધી
રામની ને ભરતની હું સેવા કરી, જેથી કરીને આ પાપમાંથી હું મુક્ત થઈ શકું છું. અને ભગવાન રામ અને ભરત ઉભા થાય ને ભેટીને, ત્યાં ભગવાન રામને યાદ આવી ગયું કે ઓલો દુખી થાય, તરત બોલાય ભરત આવો, લક્ષ્મણ આવો. એ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ ભેટ્યા. ત્યાં દાદા ત્રણેય માતાઓ જ આવી ગયા, આપ તો જાણો છો. ત્રણેય માતાઓ આવ્યા, કઈ સુમિત્રા અને કૌશલ્યા. અને હવે લક્ષ્મણે દોટ દીધી સાહેબ. માં સુમિત્રાને પગે નહોતા લાગ્યા, કઈકઈને દંડવત કર્યા. ધન્ય છે માં, તારા કોઠામાં આવો ભક્ત જન્મો છે. આ બધી તે ભૂલ કરી જ ન હોય. અને મોટી વાત, થોડીક વાત એ છે, આ બહેનો બેઠા એટલે કહું, એ આખા દિવસની ચર્ચા છે કે તમે ઘરે એ વાંચી લેજો. પણ હાંજ પડી, હવના કક્ષમાં હવ પ્રસાદ લઈને આરામ કરવા વયા ગયા. અને હવે સીતાજી ઊભા થયા. હવે સાંભળો કે આપણે હાહુએ આપણને એક પણ રૂપિયો દીધા વગર કાઢી મૂક્યા પહેરે કપડે. બે માણાને નીકળો, સટકો, ધોકો, હાલો. વાત એ કરતો હતો દાદા કે સાસુએ આપણે મૂકી દીધા હોય અને પછી થોડોક સમય જાય, એકલા રહેતા હોય ઝૂંપડું બાંધીને, એક રૂપિયો નો આપ્યો હોય આપણને, અને પછી આપણા સાસુ ને આપણા મમ્મી બે મળવા આવે તો આપણે કોને મળીએ? હે? અને ધન્ય છે આ દેશનું શાસ્ત્ર. માં જાનકી દાદા ઊભા થયા અને કઈના કક્ષમાં ગયા. કઈ તો તૂટી વાળીને હુતા થયા, આહુડા હુકાઈ ગયા હતા. કરે રે માં શારદા, તે મારા જીભે શું કરાવ્યું? મારા બાળકોનું જીવન ઝેર કરાવી નાખ્યું. મારી જાનકી અયોધ્યામાં નીકળે તો પાલખીમાં બેસી નીકળે, કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો. એને બદલે મારી જાનકી ધૂળમાં પડી છે. મારો રાઘવ, મારો લખન આંખો વીચીન અને એવે ટાણે પગ પાસે સીતાજી બેસીને માં કઈને કહે છે કે માં તમારા પગ લંબાવો, લાવો પગ દાબી દઉં. જાનકી, આ માં, મને ખબર છે તમે મારા દશરથના માનીતા રાણી છો. મારી માં કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમ પથરાતી હોય. મારી માં કઈના પગને ખબર નથી ધૂળ શું કહેવાય. એને બદલે ઠેઠ તમે અયોધ્યાથી આવ્યા, લાવો તમારા પગ દબાવી દઉં. અને કઈ ભેટી ગયા ભાઈ. જાનકી, મને માફ કરજો બેટા. તે દી આ દેશની જગદંબા જાનકી એટલું બોલ્યા હતા કઈના પગ પકડી, કહે માં કઈ, તમારા પ્રત્યે જો મને ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. માં તું અફસોસ ન કરતી, જરાય ખોટું ન લગાડતા. એક વાત કહું માં કઈ, આ બધી લીલા મારા પ્રભુ રામની છે. અને માં હું તમે એટલા ભાગશાળી છીએ કે આ રામની લીલાના એક પાત્ર બનવાનો આપણને અવસર મળ્યો. આ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને માં, ત્યાં સુધી આ પાત્રોની વાતો થશે. એમ કરીને માં કૌશલ્યાના કક્ષમાં જાય. કૌશલ્યા ભેટે છે, આવો જાનકી બેટા. બરાબર બરાબર. હા માં, એક વાત કહું બેટા, તારા બા બાપુજી આવ્યા. હવે આ વાત સાહેબ, માં સુનૈનાજી અને મહારાજ જનક આવેલા છે. જનક દુલારીને કહે છે, એની સાસુ એમ કહે છે, બેટા તારા બા બાપુજી આવ્યા. એટલે તું મળી? ના, જાઓ મારો દીકરો, જા મળી લે બેટા. પાછળથી અવાજ આવે છે, માં અવધના મહારાણીને ઘણે ખમા પધારો મહારાજ જનક. હું તમારી ત્યાં મોકલતી, મેં કીધું જો જાનકીને કે જાઓ બેટા બાપુજીને મળી લ્યો. ત્યાં આવે છે મારી દીકરી, લો બેસો બેટા, હું જાઉં. ના, મહારાજ જનક બોલે છે, માં એક વાત કહું, જેના પરિવારની આવી પરિસ્થિતિ હોય ને, ત્યારે દીકરીના માવતરે દીકરીને એકાંતમાં મળવાનો કોઈ અધિકાર નથી અમારો. સુનૈનાજીને ભેટી ગયા કૌશલ્યાજી. મહારાણી અમને માફ કરજો,
અમે તમારી દીકરીને હાચવી ન શક્યા. તમે જાનકીને લાડપણથી ઉછેરીને મોટી કરી, પણ અમે એને હાચવી ન શક્યા. અમને માફ કરજો. અને મહારાજ જનક કહે છે, મહારાણી અમને માફ કરજો. તમને કેમ? આજ મારી જાનકીને જોઈ છે ત્યારે એવું લાગે છે કે અમારા કરિયાવરમાં કાંઈક ખામી રહી ગઈ. અરે હોય મહારાજ, અમારા 4 દીકરા, તમારી 4 દીકરીઓ પરણીને અયોધ્યા આવ્યા, તમે જનકપુર ખાલી કરી નાખ્યું અને અયોધ્યાની જનતાએ વખાણ કર્યા હતા. શું મહારાજ જનકે કરિયાવર કર્યો? કોણે કીધું ખામી? બા માફ કરજો, હું કહું છું થોડોક કરિયાવરમાં ખામી લાગે છે. શેની મહારાજ? મેં મારી દીકરીના શરીર ઉપર વલ્કન જોયા ને, આ મને અગાઉ ખબર હોત ને તો કરિયાવરમાં એ વલ્કન આપત, જેથી કરીને વલ્કને અયોધ્યાના ન પહેરવા પડતી, જનકપુરના પહેરત. સાહેબ એની વાતું રહે.